નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છીએ સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો કે પછી તોફાની તેજી। આ અઠવાડિયે બજારમાં થશે ભારે ઉતાર ચઢાવ, જાણો નિષ્ણાતોનો શું છે અંદાજ। સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી જોવા મળી રહેલો ભારે હલચલને કારણે રોકાણકારોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ગત સપ્તાહે કિંમતોમાં થયેલો મોટો ઘટાડા બાદ હવે આ અઠવાડિયું બજાર માટે ખૂબ જ નિર્ણાયક સાબિત થઈ રહ્યું છે। સોના અને ચાંદીના ભાવમાં શું થવાનું છે? જો કે હવે આગામી સપ્તાહમાં પણ બંને પર દબાણ જળવાઈ શકે છે। બજારના નિષ્ણાતો માને છે કે રોકાણકારોની નજર હવે યુએસ ફેડરલ રિઝર્વની બેઠક, યુએસ ઈરાન શાંતિ વાર્તા, ડોલરની ચાલ અને ક્રૂડ ઓઇલના ભાવ પર રહેશે। આ તમામ પરિબળોની સીધી અસર સોના અને ચાંદીના ભાવ પર પણ પડી શકે છે। ઘરેલું કોમોડિટી માર્કેટ આ અઠવાડિયે શુક્રવારે મહારાષ્ટ્ર ડેના કારણે બંધ રહેશે, જેના કારણે ટ્રેડિંગ સપ્તાહ ટૂંકું રહેશે। આવી સ્થિતિમાં મર્યાદિત ટ્રેડિંગ સત્રોમાં ઉતાર ચઢાવ વધુ તેજ બની શકે છે। મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર ગોલ્ડ ફ્યુચર ગત સપ્તાહે 1910 રૂપિયા એટલે કે 1.23% તૂટીને 1,54,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો। બીજી તરફ ચાંદીના ફ્યુચરમાં વધુ મોટો ઘટાડો જોવા મળ્યો। ચાંદી 12,500 રૂપિયા એટલે કે 4.9% ઘટીને 2,44,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી। આંતરરાષ્ટ્રીય બજારમાં પણ નબળાઈ જોવા મળી। કોમેક્સ ગોલ્ડ $138.7 એટલે કે 2.8% ઘટીને $4740.9 પ્રતિ ઓસ પર બંધ થયો, જ્યારે ચાંદી $5.4 એટલે કે 6.6% તૂટીને $76.41 પ્રતિ ઓસ પર આવી ગઈ છે। JAM ફાઇનાન્શિયલ સર્વિસના લિમિટેડ EBG કોમોડિટી અને કરન્સી રિસર્ચના વાઇસ પ્રેસિડેન્ટ પ્રણવ મેહરાના જણાવ્યા અનુસાર 29 એપ્રિલના રોજ યોજાનારી ફેડરલ ઓપન માર્કેટ કમિટી FOMCની બેઠક અત્યંત મહત્વપૂર્ણ રહેશે। બજાર હવે વ્યાજ દરો, ફુગાવો અને આર્થિક સંકેતો પર ફેડના વલણને સમજવાનો પ્રયાસ કરશે। જો ફેડ સખત વલણ અપનાવે તો ડોલર મજબૂત થઈ શકે છે, જેનાથી સોના અને ચાંદી પર દબાણ આવી શકે છે। બીજી મોટી નજર યુએસ ઈરાન વાતચીત પર છે। જો બંને દેશો વચ્ચે તણાવ ઓછો થાય તો સોનાની માંગ ઘટી શકે છે। બીજી તરફ જો તણાવ વધશે તો સોનામાં ફરી ખરીદી જોવા મળી શકે છે। હાલમાં હોર્મુઝ સ્ટ્રીટ લઈને તણાવને કારણે ક્રૂડ ઓઇલ $100 પ્રતિ બેરલની ઉપર પહોંચી ગયું છે। ક્રૂડ ઓઇલની તેજી મોંઘવારી વધારી શકે છે, જે બજારમાં અસ્થિરતા લાવી શકે છે। વિશ્લેષકોનું કહેવું છે કે સ્થાનિક બજારમાં સોનામાં ઘટાડો મર્યાદિત રહ્યો હતો, કારણ કે ગયા સપ્તાહે રૂપિયો લગભગ 1.4% નબળો પડ્યો હતો। એવામાં જ્યાં રૂપિયો ઘટે ત્યારે આયાતી સોનું મોંઘું થાય અને જેનાથી સ્થાનિક કિંમતોના સપોર્ટ મળે છે। નિષ્ણાતોના મતે સોનું નીચલા સ્તરે ટેકો લઈ શકે છે, પરંતુ જો ડોલર મજબૂત રહેશે અને જીઓપોલિટિકલ તણાવ ઓછો થશે તો વધુ ઘટાડો શક્ય છે। આ સિવાય ચાંદીમાં વધુ ઉતાર ચઢાવ રહી શકે છે। આ સપ્તાહે બજારની નજર ફેડ બેઠક, ડોલર ઇન્ડેક્સ, યુએસ આર્થિક આંકડા, ક્રૂડ ઓઇલ અને પશ્ચિમ એશિયાના તણાવ પર રહેશે। જો કેન્દ્રીય બેન્કો નરમ સંકેત આપે અથવા વૈશ્વિક તણાવ વધે તો સોના અને ચાંદીમાં ફરી તેજી જોવા મળી શકે છે। ત્યારબાદના લેટેસ્ટ અપડેટ વિશે વાત કરીએ તો સોનામાં 1,740 અને ચાંદીમાં 15,000 રૂપિયાનો મોટો ઘટાડો છે। શું હવે ભાવ હજુ પણ નીચા જશે? સોનું ખરીદવાની શાનદાર તક। 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે। જાણો દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત તમારા શહેરના આજના લેટેસ્ટ ભાવ શું રહ્યા છે। સોના ચાંદીની ખરીદી કરવા માંગતા લોકો માટે એક બહુ જ સારા સમાચાર સામે આવે છે। છેલ્લા એક અઠવાડિયાથી સોના અને ચાંદીની ભાવમાં સતત મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના કારણે બુલિયન માર્કેટમાં ગ્રાહકોની હલચલ વધી છે। સાપ્તાહિક ધોરણે જોઈએ તો માત્ર એક જ અઠવાડિયામાં 24 કેરેટ સોનું 1,740 સસ્તું થયું। આ સાથે જ ચાંદીના ભાવમાં 15,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે, જે રોકાણકારો અને ઘરેણાં ખરીદનારાઓ માટે રાહતના સમાચાર દર્શાવે છે। ત્યારે મહત્વના અને લેટેસ્ટ સોના ચાંદીના ભાવ ઉપર પણ એક નજર કરીએ। આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં વિવિધ પરિબળોની સીધી અસર દેશના બુલિયન માર્કેટ પર રહી છે। ગ્રાહકોને સોના ચાંદીના દાગીના ખરીદવા માટે મોટી આર્થિક રાહત મળી છે। સોનાની ભાવની વિગતે વાત કરીએ તો શુક્રવારે દિલ્હી બુલિયન માર્કેટમાં કિંમતો ₹200નો ઘટાડો થયો હતો। છેલ્લા 7 દિવસમાં 24 કેરેટના ભાવમાં ખૂબ જ વધારે ઘટાડો જોવા મળ્યો છે। વૈશ્વિક સ્તરે અત્યારે હાજર સોનાનો ભાવ ઓસ દીઠ $4,808 છે। ચાંદીની કિંમતોમાં પણ મોટો કડાકો જોવા મળ્યો છે અને ચાંદીના ભાવ 2,44,000 રૂપિયાની આસપાસ છે, જ્યારે નોંધનીય છે કે જાન્યુઆરીમાં ચાંદીના ભાવ 4 લાખ રૂપિયાને પાર કરી ગયા હતા।
શહેરો મુજબ ભાવ જોઈએ તો અમદાવાદમાં આજે 22 કેરેટ સોનું 1,41,250 અને 24 કેરેટ સોનું 1,54,090 રૂપિયા પર છે. મુંબઈ કલકત્તામાં 24 કેરેટ સોનાનો ભાવ 1,54,040 રૂપિયા, જ્યારે દિલ્હીમાં 1,54,190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. નિષ્ણાંતોના મતે સોના ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ખરીદી માટે ઉત્તમ સમય છે. લગ્નસરાની સિઝન પૂર્વે કિંમતોમાં મળેલી આ રાહત સામાન્ય જનતા માટે સોનામાં રોકાણ કરવાની એક શાનદાર તક પૂરી પાડે છે. ત્યારબાદના લેટેસ્ટ અને મહત્ત્વના ફાઇનાન્શિયલ સમાચાર ઉપર નજર કરીએ તો બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર. હવે સરકારી બેંકો દર વર્ષે પગાર વધારો મળશે. નાણાં મંત્રાલયે સમયમર્યાદા નક્કી કરી છે. કેન્દ્ર સરકારે પબ્લિક સેક્ટરની બેન્કો PSBના કર્મચારીઓ અને અધિકારીઓના પગારમાં દર વર્ષે વધારો કરવા માટે બેન્કિંગ સેક્ટરમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે 13મા દ્વિપક્ષીય વેતન સમજૂતી કરવા માટે વાતચીતની પ્રક્રિયા સમયસર શરૂ કરવા અને તેના પર 12 મહિના અંતિમ નિર્ણય લેવા આદેશ આપ્યો છે. આ પગાર વધારો પહેલીવાર નવેમ્બર 2027થી લાગુ ગણવામાં આવશે. જાહેર ક્ષેત્રની બેન્કો અને વીમા કંપનીઓ સહિત નાણાકીય સંસ્થાઓ દર 5 વર્ષે પગાર વધારો કરવામાં આવે છે. આવી જ રીતે ભારતીય બેંક સંઘ IBA કર્મચારી યુનિયન અને સંઘો સાથે વાતચીત કરી પગાર વધારા માટે સમજૂતી કરી છે. નાણાં મંત્રાલયના વિત્તીય સેવા વિભાગે સરકારી બેન્કો વડાઓને 20 એપ્રિલે પત્ર લખીને નિર્દેશ આપ્યો કે તમામ બેન્કો 12 મહિનાની અંદર વાતચીત કરીને પગારમાં ફેરફાર માટે પગલાં ભરે. અગાઉની સમજૂતી વિભાગે IBA કહ્યું હતું કે પગાર વધારો સમયસર લાગુ કરી શકાય તે માટે ભવિષ્યમાં પગાર વધારા માટેની વાતચીત નિર્ધારિત સમયગાળા પહેલાં પૂરી કરવામાં આવી. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું કે અગાઉ સમજૂતી કર્યા બાદ નિયમોમાં ફેરફાર કરવામાં આવતા ઘણી સમસ્યા થઈ જશે. તેથી આ વખતે નિયમોમાં ફેરફાર અગાઉ પગાર વધારવા માટે નિર્ધારિત કરાયેલી તારીખ પહેલાં પૂરું કરવાનું સુનિશ્ચિત કરવામાં આવ્યું. બેન્કોના નફામાં સતત વધારો. જાહેર ક્ષેત્રની બેન્કોએ નાણાકીય વર્ષ 2025માં રેકોર્ડ નફો કર્યો છે. તેથી 2026માં પણ નફો વધવાની આશા રાખવામાં આવી રહી છે. તમામ સરકારી બેન્કોએ નાણાકીય વર્ષ 2022માં 1 લાખ કરોડ રૂપિયા, 2023માં 1.5 લાખ કરોડ રૂપિયા, 2024માં 1.41 લાખ કરોડ રૂપિયા અને 2025માં 1.78 લાખ કરોડ રૂપિયાનો નફો મેળવ્યો છે. ત્યારબાદના મહત્ત્વના સમાચાર ઉપર નજર કરીએ તો IT ઉદ્યોગમાં સંકટના એંધાણ. શહેરોમાં ધબડકો જોવા મળ્યો છે. વિશ્વ એક તરફ ઈરાન અમેરિકા યુદ્ધના જીઓપોલિટિકલ ટેન્શનમાંથી બહાર આવવા મથી રહ્યું છે, ત્યારે અમેરિકા, ઇઝરાયલ અને લેબનોન વચ્ચે 3 અઠવાડિયા માટે સીઝફાયર યુદ્ધ વિરામ લંબાવવાની સમજૂતી કર્યાના સામે બીજી તરફ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIથી ભારત સાથે વિશ્વનો IT સોફ્ટવેર સર્વિસિંગ ઉદ્યોગ પડી ભાગવાનું એંધાણ. IT કંપનીઓના બિઝનેસ વૃદ્ધિના અંદાજે નબળા રજૂ થવા લાગતા આજે IT શેરો પાછળ બજારમાં કડાકો બોલાઈ રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ પણ મજબૂત રહેતા અને સપ્લાય અનિશ્ચિતતાને લઈ ફંડો મહારથીઓ આજે સપ્તાહના અંતે ઇન્ડેક્સ બેઝડ શેરોમાં ઓલરાઉન્ડ તબક્કો બોલાવી રહ્યા છે. અમેરિકા રાષ્ટ્રપતિ એક તરફ સીઝફાયર અને બીજી બાજુ ઈરાનને ઘેરીને ઓઇલ ઉત્પાદન વેચાણ થકી થતી આવક અટકાવી દઈ આર્થિક રીતે પાયમાલ કરવાના વ્યૂહ સાથે પાકિસ્તાન દ્વારા બંને પક્ષો વચ્ચે બીજા રાઉન્ડની શાંતિ મંત્રણા સપ્તાહના અંતમાં યોજાનારા વિશ્વાસને લઈ અસમંજસની પરિસ્થિતિઓને ફંડોને સેન્સેક્સ નિફ્ટી બેઝડ વેપારમાં રાતવાસો નહીં કરવાનું મુનસાબિત સમજી તેજી ઊભા ઓળિયા ખંચેર્યા હતા. દર્શક મિત્રો, આ હતા મહત્ત્વના સમાચાર. તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો. આવા જ નવા લેટેસ્ટ વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. ફરી એકવાર નવા વિડીયોમાં નવા ભાવ, નવા સમાચાર સાથે મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર. અને હા, કોઈ પણ શહેરના ભાવ જાણવા હોય તો શહેરનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. અમે શહેરના ભાવ તમારા માટે વિડીયોમાં લઈને આવીશું. જય હિન્દ, જય ભારત.